નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે ગણિત વિષયમાં વિભાજ્યતાની ચાવીઓ વિશે શીખી રહ્યા છીએ. અગાઉના વિડીયોમાં ભાગ 1માં આપણે 2, 5 અને 10ની વિભાજ્યતાની ચાવીઓ શીખી ગયા છીએ. હવે આ વિડીયોમાં ભાગ 2માં આપણે 3, 6, 9 અને 18ની વિભાજ્યતાની ચાવી શીખીશું. તો સૌપ્રથમ આપણે 3ની વિભાજ્યતાની ચાવી શીખીએ. 3ની વિભાજ્યતાની ચાવી. જ્યારે આપેલ કોઈપણ સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો જ તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. આ નિયમને આપણે કેટલીક સંખ્યાઓ વડે ચકાસીએ. જેમ કે અહીંયા 54 આપેલા છે તો તેના અંકોનો સરવાળો કરીશું. 5 + 4 = 9. તો 54ના અંકોનો સરવાળો 9 થાય છે તો 9ને 3 વડે નિશેષ ભાગી શકાય છે. માટે 54ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. બીજી સંખ્યા છે 327. તો 327માં તેના અંકોનો સરવાળો કરીએ. 3 + 2 + 7 = 3 ને 2 5, 5 ને 7 12. તો અહીં તેના અંકોનો સરવાળો 12 થાય છે. માટે 12ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. તેવી જ રીતે બીજી એક સંખ્યા ચકાસીએ, 495. તો 495માં તેના અંકોનો સરવાળો થશે 4 + 9 + 5 એટલે કે 4 ને 9 13, 13 ને 5 18. અહીં અંકોનો સરવાળો 18 થાય છે જે 3 વડે વિભાજ્ય છે. માટે 495ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. આમ કોઈ પણ સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય તો જ તે આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. હવે મિત્રો આપણે 6ની વિભાજ્યતાની ચાવી શીખીએ. જ્યારે આપેલ કોઈપણ સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય અને તેના એકમના અંકમાં બેકી સંખ્યા હોય એટલે કે 0, 2, 4, 6 કે 8 હોય તો તેવી સંખ્યાને 6 વડે પણ નિશેષ ભાગી શકાય. ઉદાહરણ તરીકે અહીં એક સંખ્યા આપેલી છે 36. તો 36ના અંકોનો સરવાળો કરીશું તો 3 + 6 = 9 થાય જે 3 વડે વિભાજ્ય છે. અને 36ના એકમના અંકમાં 6 એ બેકી સંખ્યા છે. માટે આ સંખ્યાને 6 વડે પણ નિશેષ ભાગી શકાય. બીજો અંક ચકાસીએ, 234. તેના અંકોનો સરવાળો થશે 2 + 3 + 4 એટલે કે 2 ને 3 5 અને 4 9 જે 3 વડે વિભાજ્ય છે. અને તેના એકમના અંકમાં 4 એ બેકી સંખ્યા છે. માટે 234ને પણ 6 વડે નિશેષ ભાગી શકાય. ત્રીજી ઉદાહરણ જોઈએ તો 3258માં તેના અંકોનો સરવાળો કરીએ તો 3 + 2 5, 5 ને 5 10, 10 ને 8 18. તો 18 એ 3 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા છે અને તેના એકમના અંકમાં 8 એ બેકી સંખ્યા છે. માટે 3258ને પણ 6 વડે નિશેષ ભાગી શકાય. આમ જ્યારે કોઈ પણ સંખ્યાના એકમનો અંક બેકી હોય અને તેના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાતો હોય તો તે પૂરી સંખ્યાને પણ 6 વડે નિશેષ ભાગી શકાય છે. હવે આપણે 9ની વિભાજ્યતાની ચાવી શીખીએ. 9ની વિભાજ્યતાની ચાવી. તો મિત્રો, 9ની વિભાજ્યતાની ચાવી એ 3ની વિભાજ્યતાની ચાવીની જેમ જ નિયમ લાગુ પડે છે. જ્યારે કોઈ પણ આપેલ સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો તે આખી સંખ્યાને પણ 9 વડે નિશેષ ભાગી શકાય. જેમ કે અહીંયા એક ઉદાહરણ છે 351. તેના અંકોનો સરવાળો થાય છે 3 + 5 + 1 = 9 એટલે કે 9 છે એ 9 વડે વિભાજ્ય છે. માટે 351ને પણ 9 વડે નિશેષ ભાગી શકાય. બીજું ઉદાહરણ છે 2835. તેના અંકોનો સરવાળો કરીએ તો 2 + 8 10, 10 ને 3 13, 13 ને 5 18. અહીં 18 એ 9 વડે વિભાજ્ય છે. માટે તેની સંખ્યા છે 2835 એ પણ 9 વડે નિશેષ ભાગી શકાય છે. હવે ત્રીજું ઉદાહરણ જોઈએ, 54981. તો તેના અંકોનો સરવાળો કરીશું તો 5 ને 4 9, 9 ને 9 18,
18 ને 8 26, 26 ને 1 27. તો 27ને 9 વડે નિશેષ ભાગી શકાય છે, માટે તે પૂરી સંખ્યા 54,981ને પણ 9 વડે નિશેષ ભાગી શકાય. આમ કોઈ પણ સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ 9 વડે નિશેષ ભાગી શકાય. હવે આપણે 18ની વિભાજ્યતાની ચાવી શીખીશું. 18ની વિભાજ્યતાની ચાવી. તો જ્યારે કોઈ પણ આપેલ સંખ્યાના એકમનો અંક બેકી સંખ્યા હોય, એટલે કે 0, 2, 4, 6 કે 8 હોય અને તે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાતા હોય તો તે પૂરેપૂરી સંખ્યાને 18 વડે પણ નિશેષ ભાગી શકાય છે. તો આ નિયમને આપણે કેટલીક સંખ્યાઓના ઉદાહરણથી સમજીએ. અહીં એક સંખ્યા છે 7650. તો 7650ના અંકોનો સરવાળો કરીએ તો 7 + 6 13, 13 + 5 18, 18 + 0 બરાબર 18. અહીં 18 એ 9 વડે વિભાજ્ય છે અને 7650ના એકમનો અંક 0 એ બેકી સંખ્યા છે, માટે આ સંખ્યાને પણ 18 વડે નિશેષ ભાગી શકાય. હવે બીજું ઉદાહરણ જોઈએ. 17586. તેના અંકોનો સરવાળો કરીએ તો 1 + 7 8, 8 ને 5 13, 13 ને 8 21, 21 ને 6 27. અહીં 27 એ 9 વડે વિભાજ્ય છે અને 17586નો એકમનો અંક 6 એ બેકી સંખ્યા છે, માટે આ સંખ્યા પણ 18 વડે વિભાજ્ય છે. ત્રીજું ઉદાહરણ જોઈએ. 21312. જેના અંકોનો સરવાળો છે 2 + 1 3, 3 ને 3 6, 6 ને 1 7, 7 ને 2 9. 9 પોતે 9 વડે વિભાજ્ય છે અને આ સંખ્યાનો એકમનો અંક 2 એ બેકી સંખ્યા છે, માટે 21312 એ 18 વડે વિભાજ્ય છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે 3, 6, 9 અને 18ની વિભાજ્યતાની ચાવીઓ શીખ્યા. આશા છે કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો.